હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો વ્લોગ. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ અમે ઘણી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે જવાના છે, તમને ઘણું બધું બતાવશું. ને એક અમરેલી બાજુ જવાના છે કન્સ્ટ્રક્શન કામ ઉપર, ને ત્યાંથી બીજી જગ્યાએ જવાના છે. તમને બધું એક્સપ્લોર કરાવશું, વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ઘણા સમય પછી શરૂઆત કરી એટલે બોલવામાં થોડીક મુશ્કેલી પડે. નવું જેવું લાગે છે અમને થોડુંક તો કાંઈ વાંધો નહીં. હવે તમે આગળ વ્લોગમાં બના રહેજો. 2-3 મહિનાથી લગભગ મોસ્ટ ઓફ વ્લોગ નથી બનાવ્યો. હમણાં વ્લોગ બનાવ્યો એટલે થોડીક બોલવામાં તકલીફ પડે. એ તો હાલ છે, બીજું હું ફાવી જાય ધીમે ધીમે. વ્લોગમાં બના રહેજો તો કન્ટિન્યુ રહેજો. અહીંથી નેશનલ હાઈવે શરૂ થઈ જાય, પછી ત્યાંથી રાજુલા થઈને અમરેલી વાળો રોડ પકડશું મેં ત્યારે. તો અહીંથી લગભગ 70-80 કિલોમીટર જેવું થાય કે 100 પૂરા થાય ને 100 કિલોમીટર. તો આજે સ્વિફ્ટ ગાડીને 100 કિલોમીટર ખેંચવાની છે અમારે. તો ગમે અહીંયા હારે જ હોય. વ્લોગમાં આવી તો કહી દે. મને તો ઓળખે જ છે બધા. હા, તને બધા ઓળખે જ ને. મહુવાની હસ્તી છે. ઓહો, કેવી હસ્તી? મહુવાની હસ્તી. કૃષ્ણ મોહન ભાઈ. કૃષ્ણ ક્યાં હતો? લગ્નમાં. કોના લગ્નમાં? તમે શું વિડીયો ચાલુ કર્યો? કોને લગ્નમાં હતો? મારા ભાઈને. ઠીક. કોણ જાય? હા છે હું અમરેલી આવું. રસ્તામાં થોડોક આમ તો નાસ્તો લઈ લીધો છે. ઋતિકભાઈને ભૂખ લાગે નહીં એટલે. તો ગાઈઝ, અમે રાજુલા કામથી આવેલા હતા. કામ પૂરું થઈ ગયું. એક કાચ લેવાનો હતો, ત્યાંથી ઉભા રહી ગયા છે સણિયા પર ખાવા. સણિયા પર મસ્ત હતો, એક નંબર. એમ તો પાડશું કેમ આપણે? રૂમાલ રાખીને. ઓકે. ઘણા લોકો ખાઈ જતો અહીંથી. નોટ મળી ગઈ છે, બોર ખાવા આવ્યા અહીંયા. જોઈ શકો છો. આથી છે કોટી બતાવું તમને. ડુપ્લિકેટ છે, ચિલ્ડ્રન નોટ. ડુપ્લિકેટ છે રામ. તો કાંઈ તમે બોર જોયા છે, પાડવાનું મન થઈ ગયું છે બોર. કૌશિક તાર પાડવાને બોર? હા, પાડવાના છે. એની માટે અમારે ફોરવ્હીલમાં એક લાકડી પડી હતી સ્પેશિયલ. લાકડીથી પાડી તમને બતાવું બોર. આમાં પડશે ડાયરેક્ટ રૂમાલમાં કાંઈ પડતું નહીં રામ. નથી પડતું? પકડી રાખવું પડશે હવે. કેટલા બોર પડ્યા રૂમાલમાં? 10. તો કાંઈ તમે ઘણા બધા બોર પાડ્યા છે, તમને બતાવીએ. એટલા પાડ્યા છે બોર. તો અમે અમરેલી પહોંચી ગયા છીએ. હાન પડી ગઈ છે, તમે જોઈ શકો સુરત દાદા. બોર્ડ લઈને પહોંચ્યા છીએ અહીંયા. બોર ખાતા અને નાસ્તો કરતા પહોંચી ગયા છીએ. 3 વાગ્યાના નીકળ્યા હતા. કેટલા વાગ્યા પહોંચ્યા? 6 વાગી જાય છે. પુલ બનાવવાનું કામ હાલે છે કન્સ્ટ્રક્શન સાઈડ. બે મશીન હાલે છે. આજનથી રોકાઈ જવાનું છે. આજનથી રોકાવાનું છે. રોકાવાની જગ્યા હમણાં બતાડશું તમને. કાંઈક આખો સ્લેબ ભરાય આ મશીનથી. દીકરી ભાઈ બનશે ઋતિકભાઈ નો.
કેટલામાં ચા પીવા આવ્યા છીએ. હા અમે અમરેલીની પ્રખ્યાત હનુમાન દાદાની મૂર્તિ અહીંયા છે અમારી કેટલામાં કેટલા ઋત્વિકભાઈ ચુસ્કી મારે છે ટેસ્ટી છે હતા છે એજેક્સના ડ્રાઈવર અમારા તીડીભાઈ આ એની ગાડી છે અમારા વાંચક છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે તો કન્સ્ટ્રક્શનની લાઈન ઉપર છીએ અને ઋતિકભાઈ અત્યારે કંઈક જવાનો પ્લાનિંગ છે. અલંગ જવાનો પ્લાન છે. હવે જોઈએ હવે રસ્તામાં તમને બધું બતાડશું. આવે અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે ફૂલ. અલંગ જાય એટલે અલંગ માર્કેટ ચોક્કસ બતાવશું તમને શું શું મળે છે અલંગમાં. કન્ટિન્યુ રહેજો. અત્યારે અમરેલીની શેરીઓમાં આટા મારીએ છીએ ગલીઓમાં. બહુ ટ્રાફિક વાળો અમરેલી છે. ટ્રાફિક વાળું છે આમ. હનુમાન દાદાની મૂર્તિ છે. એટીએમમાં થોડાક પૈસા ઉપાડવા આવવાના છે. પાડી આવી. ઉપર છે તો પૈસાનો થપ્પો ઉપાડી લીધો છે હવે. લોકલો ગાડીનો હવે. એટીએમની લિમિટ પૂરી કરી નાખી. સફરની શરૂઆત કરી દીધી. ખાઈ લઈ છે અલંગ ભોગી. નેશનલ હાઈવે ઉપર ચડી ગયા ભાવનગરના. અલંગ પહોંચી ગયા અમે. અહીંથી રસ્તો જાય છે. લાકડાની ખરીદી કરવા માટે આવ્યા છે. થોડા ઘણા ખરીદી કરે છે, જોઈ શકો છો. બહુ બધું મોટું છે આ ડેલો. થોડી ઘણી ખરીદી કરી લે તમને બતાવી. અહીંથી થોડી ઘણી ખરીદી કરી દેલી છે. આ બોલેરામાં ભરાય એટલે પછી બતાવું તમને. ઘણી બધી શોપ આવેલી છે. તમારે જે જોવું એ મળી જાય અહીંયા. બહુ મોટું શિપયાર્ડ છે અલંગ. બપોર પડી ગઈ ને થોડોક આમ તો નાસ્તો કરી લઈએ હવે. કેમ ઋતિકભાઈ? હા, ભૂખ લાગી ગઈ છે. હવે થોડોક નાસ્તો કરી લઈએ. સોફા ને એવું બધું મળે છે અલંગમાં. કસરત. અમારા હા કમ્ફર્ટેબલ નથી. નહીં હાલે. ફૂલ કમ્ફર્ટેબલ જોઈએ. આગળ જોવા જઈએ આપણે. ઓફિસમાં જોઈએ કા
ઓફિસમાં બનાવવા જોઈએ અમારે ધ્રુવભાઈને જોઈએ અમારે સ્પેશિયલ. આવે કેવું છે આમાં? હાર્ડ થોડુંક પડે, હાર્ડ પડે છે થોડુંક. પૈસા નાખવા પડે ક્વોલિટી એક નંબર છે. હા જોઈ લઈ રહ્યા મસ્ત ફિનિશિંગ વાળું. ફિનિશિંગ વાળું નહીં નિજામે. માલ તો મોંઘો છે પણ નહીં કમ્ફર્ટેબલ છે હા હા કમ્ફર્ટેબલ છે એમ. બે હોય એકવાર હા આ રેડી. બે ની ફ્રીમાં હોય તો બે લેવાનું. માટે બોલે ને આવી આવી હા રેડી રેડી કમ્ફર્ટેબલ છે બધું. આ બધું હાથ બાથ રાખવાનું જામે એવું છે ગમે એવું છે ને. આમાં ઓછું થઈ જાય એમ છે હું હા પ્રાઇઝ હશે થોડી ઘણી એની વખત નો કબાડી છે. રાજા વખતનું લાગે છે હા ચેક તો કરવું પડે હા કરો કરો તો કઈ ખજાનો ન નીકળે. ખજાનો ન નીકળે પાછું જોજો. ની પરીક્ષા નો રહેવા દે ટેબલ છે ખુરશી નહીં. તમને કાંઈ કમ્ફર્ટેબલ જ નથી લાગતું અહીંયા. આવી ખુરશી આવી જો ટાઈમિંગ ખુરશી, મીટિંગ ખુરશી સમજો. હા તો ડન રાખી બરોબર. ઓલામાં રાખવાનું છે ગાર્ડનમાં ગાર્ડનમાં રાખું. ઓકે. ટેબલ સાથે આ સોફો જોઈ લઈ રહ્યા બહુ નીચો છે એવું નથી લાગતું તમને? આ બધું બેડ અને ડાઇનિંગ ટેબલ ને એવું બધું મળે છે અહીંયા. બુક કરી નાખ્યું છે. અંદર સોફો બુક કરી નાખ્યો છે. 15,000 ની ખરીદી કરી લીધી હા ક્યાં માર્કેટ છે. આમાં જે તમારે જે વસ્તુ જોઈએ ને બધી મળી જાય. ઘરબરની ને મશીન બશીન ને બધું ફર્નિચર ને બધું મળી જાય તમારે બધું મળી જાય. લાકડાની વસ્તુથી માંડી લોખંડની વસ્તુ પ્લાસ્ટિકની વસ્તુ બધું મળી જાય હા. ડાઇનિંગ ટેબલ ને રકાબીન કપ ને બધું મળી જાય. એટલી બધી ખરીદી કરી લીધી છે લાખ રૂપિયાની જોઈ શકો છો. કૌશિકભાઈ છે, રશ્વિનભાઈ છે. એન્જિન મોટું આપણે આ બધું આ બનતા ક્યાં હે? બનીને હશે કાપે કે નહીં એટલે કાઢીને પછી ઉપાડે બેસી ક્રેનો ને બધી મોટી મોટી શીપો છે અહીંયા. પલંગમાં ભંગાર એટલું નહીં. આ તમને બતાડીએ પાસે જઈને. જો નહીં આપણે બ્રેક થાય બધી અહીંયા તૂટે. ઓલાનો પામ હતા કે પ્લાટ હતો દશરથભાઈનું કહે ને આમાં બધો ખોરાક પડ્યા હોય નંબર મોટી જબરી આવી છે કટિંગ થવા. જોઈ શકો. ત્યાં અંદર જવાનું તો અલાઉડ નથી. તમને થોડુંક આમ તો બતાડીએ મેં. શું છે કે મોટું જબરું સ્ક્રેપ થવા આવ્યું છે. અહીંયા બધો ઇલેક્ટ્રિક સામાન મળે. અહીંયા બધો મશીન બધા 6500. ગાડી ધોવાનું લાગે. હા ચેક ને કાચની ગ્લાસની દુકાન છે આ બધી. ઠીક. તો ગાય જો અલંગથી નીકળી ગયા છીએ ઘર તરફ. નેશનલ હાઈવે ચડી ગયા છીએ. અમરેલી પહોંચી ગયા છીએ પાછા કેમ્પે. અહીંયા બધા તાપણી કરે છે. આ બધું જંગલ છે.